વધુ સમાચારમાં વાત કરીએ તો રેલવે વિભાગની સરાહનીય કામગીરી સામે આવી। આજે વાપી જૂના ફાટક સબવે માટે મેગા બ્લોકથી 4 ટ્રેન રદ છે, 11 ટ્રેન મોડી દોડશે, 80% ટ્રેન અકસ્માતમાં ઘટાડો થશે। વાપી અને બગવાડા સ્ટેશન વચ્ચે જૂના ફાટક પાસે સબવેના નિર્માણની કામગીરી ચાલી રહી છે। પૂર્વથી પશ્ચિમમાં જવા માટે રેલવે વિભાગ દ્વારા સબવેની કામગીરી કરવામાં આવી રહી છે। હવે રેલવે ટ્રેક પર ગટર બેસાડવા સહિતની કામગીરી માટે રેલવે વિભાગ દ્વારા મેગા બ્લોકની મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત મંગળવારે સવારે 11:40 થી 2:10 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે અને આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ અને નિયમન કરવામાં આવશે, જેમાં 4 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે 11 વાગે 11 ટ્રેનો મોડી ચાલશે તેવું પણ અહીં જણાવી દીધું છે। તો મંગળવારે વાપીમાં મેગા બ્લોકના કારણે ટ્રેન વ્યવહારને અસર થશે। પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ મુંબઈ અમદાવાદ ટ્રેક પર 11 જેટલી ટ્રેન પોતાના નિયંત્રિત સમયથી મોડી ચાલશે અને આ ટ્રેનો રેલવે વિભાગે રદ કરી છે। આ અંતર્ગત વલસાડ ઉમરગામ રોડ મેમુ સ્પેશિયલ અને ઉમરગામ રોડ વલસાડ મેમુ સ્પેશિયલ સંપૂર્ણપણે રદ રહેશે, જ્યારે ટૂંકી ટર્મિનેટ આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોમાં બાંદ્રા ટર્મિનસ વાપી સ્પેશિયલ ભિલાડ અને વાપી સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે। વાપી વિરાર સ્પેશિયલ ભિલાડ અને વાપી સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે। તો આ 4 ટ્રેનો રદ કરવામાં આવી છે। આ ટ્રેનો આજે મોડી ચાલશે। અમૃતસર મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ 2 કલાક 10 મિનિટ માટે રેગ્યુલેટ, જમ્મુ તાવી બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ અંતર્ગત 15 મિનિટ માટે રેગ્યુલેટ, તો અમદાવાદ મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ 1 કલાક 45 મિનિટ માટે રેગ્યુલેટ કરાશે। તો શ્રી ગંગાનગર તિરુચિરાપલ એક્સપ્રેસ 1 કલાક 40 મિનિટ માટે રેગ્યુલેટ કરાઈ છે। વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી બાંદ્રા ટર્મિનસ 55 મિનિટ માટે રેગ્યુલેટ કરાઈ છે। પોરબંદર સિકંદરાબાદ એક્સપ્રેસ 20 મિનિટ માટે નિયંત્રિત કરવામાં આવશે।